અમ આજના આ શૈક્ષણિક ગહન અભ્યાસમાં સ્વાગત છે. આપણું આજનું મિશન એકદમ સ્પષ્ટ છે. ખાસ કરીને જે લોકો કમ્પ્યુટર સાયન્સ, આઈટી અને બીસીએનો અભ્યાસ કરતા હોય તેમના માટે યુનિટ 3નો સંપૂર્ણ સિલેબસ એટલે કે સોફ્ટવેર કોડિંગ અને સોફ્ટવેર ટેસ્ટિંગ આપણે આજે કવર કરવાના છીએ. આપણા તમામ સોર્સિસ અને નોટ્સ તૈયાર છે. તો ચાલો આને વિગતવાર સમજીએ. ચોક્કસ. જો આજના સેશનમાં આપણો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર વ્યાખ્યાઓ ગોખવાનું નથી. આપણે સોફ્ટવેર કોડિંગ અને ટેસ્ટિંગના દરેક કન્સેપ્ટને એકદમ ઝીણવટપૂર્વક અને ખાસ કરીને પરીક્ષાલક્ષી રીતે એટલે કે એક્ઝામ ઓરિએન્ટેડ એપ્રોચથી શીખીશું. કોઈ પણ જટિલ બાબતને સ્કીપ કર્યા વિના પૂરો સિલેબસ કવર કરીશું. એટલે શ્રોતાઓ માટે આ એક કમ્પ્લીટ પેકેજ બની રહેશે. તો શરૂઆત કરીએ સીધા સોફ્ટવેર કોડિંગના પાયાથી. જ્યારે પણ કોડ લખવાની વાત આવે ત્યારે બે શબ્દો બહુ સંભળાય છે: કોડિંગ સ્ટેન્ડર્ડ્સ અને કોડિંગ ગાઈડલાઇન્સ. આ બંને વચ્ચે ખરેખર શું ફરક છે? હા, આ બહુ જ પાયાનો પ્રશ્ન છે. જો સૌથી પહેલા કોડિંગ સ્ટેન્ડર્ડ્સની વાત કરીએ તો આ એવા નિયમો છે જે ફરજિયાત છે. તેને તમે પ્રોગ્રામર્સ માટેની લો બુક, કાયદાની ચોપડી સમાન ગણી શકો. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે કોઈ પણ સોફ્ટવેરના આખા આયુષ્યનો 80% જેટલો સમય માત્ર તેના મેન્ટેનન્સમાં જતો હોય છે. હવે જો બધા ડેવલપર્સ મન ફાવે તેમ કોડ લખે તો ટીમવર્ક કેવી રીતે થાય? સાચી વાત છે. જો સ્ટેન્ડર્ડ્સ હોય તો આખી ટીમ એક સમાન ભાષામાં કામ કરી શકે અને બગ્સ પણ ઘટે. બિલકુલ. આ સ્ટેન્ડર્ડ્સમાં મુખ્ય 4 બાબતો આવે છે. પહેલું, નેમિંગ કન્વેન્શન્સ એટલે કે વેરિયેબલના નામ કેવા રાખવા, જેમ કે કેમલ કેસ કે પાસ્કલ કેસનો એક સમાન ઉપયોગ કરવો. બીજું છે ઇન્ડેન્ટેશન અને ફોર્મેટિંગ. આમાં કર્લી બ્રેસીસ ક્યાં મૂકવા અને સ્પેસિંગ કેવી રીતે રાખવું તે નક્કી થાય છે જેથી કોડ વ્યવસ્થિત દેખાય. ત્રીજું, કમેન્ટિંગ સ્ટેન્ડર્ડ્સ. ઇનપુટ અને આઉટપુટ સમજાવવા માટે ફંક્શનની ઉપર હેડર કમેન્ટ ફરજિયાત હોય છે. અને ચોથું, ફાઇલ ઓર્ગેનાઇઝેશન એટલે ફાઇલ્સ અને ફોલ્ડર્સનું યોગ્ય નામકરણ. જુઓ, આ નિયમો સાંભળીને મને એક એનાલોજી યાદ આવે છે. આ તો એકદમ ટ્રાફિકના નિયમો જેવું છે, જ્યાં અકસ્માત ટાળવા માટે રસ્તા પર બધાએ એક જ નિયમ પાળવો પડે. ભલે કોઈને જમણી બાજુ ચલાવવું ગમતું હોય, પણ સિસ્ટમ માટે ડાબી બાજુ ચલાવવું જ પડે. એકદમ સચોટ. અને અહીં જ હું એક બહુ અગત્યનો એક્ઝામ પોઈન્ટ આપવા માંગીશ. પરીક્ષામાં અચૂક લખવાનું કે સ્ટાન્ડર્ડ સંસ્થામાં ફરજિયાત એટલે કે મેન્ડેટરી હોય છે, જ્યારે ગાઈડલાઇન્સ એ માત્ર સૂચનાઓ છે એટલે કે રેકમેન્ડેડ બેસ્ટ પ્રેક્ટિસીસ છે. ઓકે, તો જો સ્ટાન્ડર્ડ્સ કાયદા છે, તો પછી આ ગાઈડલાઇન્સમાં કઈ કઈ બાબતો આવે? ગાઈડલાઇન્સ એટલે તમારું કામ વધુ સારું બનાવવાના સૂચનો. તેમાં 6 મુખ્ય મુદ્દા છે. પહેલું, રાઇટિંગ રીડેબલ કોડ. મશીન તો સમજે પણ માણસો સમજી શકે તેવો કોડ હોવો જોઈએ. બીજું, અવોઇડિંગ કોમ્પ્લેક્સ લોજિક. બહુ જટિલ લોજિક હોય તો તેને સરળ ભાગોમાં વહેંચી દેવું. ત્રીજું, પ્રોપર વેરિયેબલ યુઝેજ એટલે વેરિયેબલનો સ્કોપ લિમિટેડ રાખવો અને ગાર્બેજ વેલ્યુ ટાળવી. ચોથું, એરર એન્ડ એક્સેપ્શન હેન્ડલિંગ. પ્રોગ્રામ ક્રેશ ન થાય તે માટે ટ્રાય કેચ બ્લોક વાપરવા. પાંચમું, કોડ રીયુઝેબિલિટી, જેને ડ્રાય ડોન્ટ રિપીટ યોરસેલ્ફ સિદ્ધાંત કહેવાય. અને છઠ્ઠું, સૌથી મહત્વનું, સિક્યોરિટી કન્સિડરેશન્સ. યુઝર ઇનપુટને ડેટાબેઝમાં મોકલતા પહેલા સેનિટાઈઝ કરવું. આ ગાઈડલાઇન્સ તો જાણે પ્રોફેશનલ કુકિંગ ટિપ્સ સમાન છે. રેસિપી ફોલો કરવી એ સ્ટાન્ડર્ડ છે, પણ રસોડું ચોખ્ખું રાખવું અને ડિશ ટેસ્ટ કરતા રહેવું એ ગાઈડલાઇન્સ છે. ફાઇનલ ડિશ બેસ્ટ બને. હા, અને આના પરથી બીજો એક મહત્વનો એક્ઝામ પોઈન્ટ યાદ રાખજો. બીસીએ પ્રેક્ટિકલ પરીક્ષામાં કમેન્ટ્સ અને એરર હેન્ડલિંગ જેવી ગાઈડલાઇન્સ ફોલો કરવાથી એક્ઝામિનર વધુ માર્ક્સ આપે છે, ભલે તમારા મુખ્ય લોજિકમાં કોઈ નાની ભૂલ કેમ ન હોય. સરસ. તો ચાલો એક ઝડપી રિવિઝન કરી લઈએ. સ્ટેન્ડર્ડ્સ એ ફરજિયાત કાયદા છે, જેમ કે નેમિંગ અને ફોર્મેટિંગ, જ્યારે ગાઈડલાઇન્સ એ માત્ર સૂચનાઓ છે, જેમ કે એરર હેન્ડલિંગ અને રીડેબિલિટી. હવે આપણે આગળ વધીએ. આપણો સિલેબસનો 1.2 ટોપિક છે કોડ રિવ્યૂ. હવે આ શું છે? જો હું કોઈ નિબંધ લખું તો મારી ભૂલો મને નથી દેખાતી, પણ કોઈ મિત્રને પ્રૂફ રીડિંગ માટે આપું તો તે તરત સ્પેલિંગ મિસ્ટેક પકડી પાડે છે. બિલકુલ. કોડ રિવ્યૂનો હેતુ પણ એ જ પ્રૂફ રીડિંગ છે. તેના મુખ્ય 4 ફાયદા છે.
એક તો બેટર કોડ ક્વોલિટી, એટલે ટેસ્ટિંગ પહેલાં જ બગ્સ પકડાઈ જાય છે. બીજું નોલેજ શેરિંગ. ત્રીજું કન્સિસ્ટન્સી, એટલે સ્ટેન્ડર્ડ્સ ફોલો થયા છે કે નહીં તે જોવું. અને ચોથું મેન્ટેનેબિલિટી. અને અહીં સીધો એક એક્ઝામ પોઈન્ટ આવે છે. કોડ રિવ્યૂ એ સ્ટેટિક વેરિફિકેશન છે. આ ખાસ યાદ રાખવું, કારણ કે પ્રોગ્રામને કમ્પ્યુટર પર રન કર્યા વિના માત્ર કોડ વાંચીને જ તેને ચેક કરવામાં આવે છે. તો પછી આ કોડ વાંચીને ચેક કરવાની કેટલી રીતો હોય? મારો મતલબ તેના પ્રકારો કયા કયા છે? તેના 4 પ્રકાર છે. પહેલો છે પિયર રિવ્યૂ, જે સાવ અનૌપચારિક છે, જ્યાં તમે સાથી ડેવલપર પાસે કોડ ચેક કરાવો છો. બીજો પ્રકાર વોકથ્રુ. આમાં પ્રોગ્રામર એક મીટિંગ બોલાવે છે અને જાતે જ આખી ટીમને કોડનું લોજિક સમજાવે છે. ત્રીજો પ્રકાર છે ઇન્સ્પેક્શન. આ સૌથી ફોર્મલ રીત છે, જેમાં એક મોડરેટર હોય છે. અને ચોથો છે ઓટોમેટેડ કોડ રિવ્યૂ, જેમાં સોનાર ક્યુબ જેવા ટૂલ્સ વડે આપોઆપ ભૂલો શોધાય છે. અને આ ચારમાંથી સૌથી બેસ્ટ કયું? પહેલા પ્લાન કરે, પછી વાયરિંગ ચેક કરે, રિપોર્ટ આપે, પછી ઇલેક્ટ્રિશિયન રિપેર કરે ને ફરી ચેક થાય. કોડ રિવ્યૂના સ્ટેપ્સ પણ આવા જ હોય ને? હા, તેના 5 સ્પષ્ટ સ્ટેપ્સ છે. સૌથી પહેલું પ્લાનિંગ, જ્યાં રિવ્યૂ ટીમ બને છે. બીજું પ્રિપરેશન, જ્યાં લોકો અગાઉથી કોડ વાંચીને આવે છે. ત્રીજું રિવ્યૂ મીટિંગ. એક મિનિટ, આ રિવ્યૂ મીટિંગમાં બધા ભેગા મળીને ભૂલો સુધારે છે? ના, અને વિદ્યાર્થીઓ અહીં જ થાપ ખાઈ જાય છે. રિવ્યૂ મીટિંગમાં માત્ર ભૂલો શોધવાની હોય છે, સુધારવાની હોતી નથી. ચોથું સ્ટેપ છે રીવર્ક, જ્યાં ઓરિજિનલ પ્રોગ્રામર પોતાની જગ્યાએ જઈને ભૂલો સુધારે છે. અને પાંચમું સ્ટેપ છે ફોલોઅપ, જ્યાં બધું બરાબર થયું કે નહીં તે ચેક થાય છે. ખૂબ સરસ. ઝડપી રિવિઝન કરી લઈએ. કોડ રિવ્યૂના 4 પ્રકાર: પિયર, વોકથ્રુ, ઇન્સ્પેક્શન, ઓટોમેટેડ. અને 5 સ્ટેપ્સ: પ્લાનિંગ, પ્રિપરેશન, મીટિંગ, રીવર્ક અને ફોલોઅપ. હવે ટોપિક 1.3 પર આવીએ, સોફ્ટવેર ડોક્યુમેન્ટેશન. મને તો આ કારના યુઝર મેન્યુઅલ અને સર્વિસ હિસ્ટ્રી જેવું લાગે છે. સર્વિસ બુક ન હોય તો કાર વેચતી વખતે પણ પ્રોબ્લેમ થાય. હા, અને સોફ્ટવેરમાં પણ ડોક્યુમેન્ટેશન ન હોય તો પ્રોડક્ટ ઝીરો છે. તેના 4 મુખ્ય ફાયદા છે: મેન્ટેનેબિલિટી, નોલેજ ટ્રાન્સફર, જ્યારે કોઈ ડેવલપર કંપની છોડે ત્યારે બહુ કામ લાગે. ત્રીજું છે કમ્પ્લાયન્સ. હેલ્થકેર કે એવિએશનમાં આ કાનૂની જરૂરિયાત છે. અને ચોથું, રિડ્યુસ્ડ ટ્રેનિંગ ટાઈમ. એક્ઝામ પોઈન્ટ એ છે કે આ કોઈ સમયનો બગાડ નથી. આ એક લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ છે, જે મેન્ટેનન્સ ફેઝમાં હજારો કલાકો બચાવે છે. આપણા સોર્સમાં એક આકૃતિ આપી છે. ડાયાગ્રામ 1, ધ ડોક્યુમેન્ટેશન સ્ટેક. કલ્પના કરો કે એક હાઈટેક બોર્ડરૂમ છે. ટેબલ પર 3 મોટા સ્તંભ છે. એક ઇન્ટરનલ ગાઈડ્સનો સ્તંભ, બીજો યુઝર મેન્યુઅલનો સ્તંભ અને ત્રીજો મેન્ટેનન્સ ગાઈડનો સ્તંભ. આ કેવી રીતે જોડાયેલા છે? આ 3 સ્તંભોમાં સોફ્ટવેર લાઈફ સાયકલના 6 ડોક્યુમેન્ટ્સ ગોઠવાયેલા છે. પહેલા સ્તંભમાં 4 ડોક્યુમેન્ટ આવે. પહેલું રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટેશન, જેમાં SRS એટલે કે સોફ્ટવેર રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન છે. તે સમજાવે છે કે સિસ્ટમ શું કરવાનું છે. બીજું ડિઝાઇન ડોક્યુમેન્ટેશન, જેમાં SDD આવે છે. તે બતાવે છે કે સિસ્ટમ કેવી રીતે કામ કરશે, જેમાં DFD અને સ્કીમા હોય. ત્રીજું કોડ ડોક્યુમેન્ટેશન, જેમ કે ઇન્ટરનલ રીડમી ફાઇલ્સ. ચોથું ટેસ્ટ ડોક્યુમેન્ટેશન, જેમાં ટેસ્ટ પ્લાન અને કેસ હોય. અને બાકીના 2 સ્તંભ? પાંચમું યુઝર મેન્યુઅલ્સ, જે એન્ડ યુઝર માટે નોન ટેકનિકલ ભાષામાં હોય. અને છઠ્ઠું મેન્ટેનન્સ મેન્યુઅલ્સ, જે સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર્સ માટે હોય છે. અહીં સૌથી મોટો એક્ઝામ પોઈન્ટ નોંધજો. BCAની પરીક્ષા માટે આ લિસ્ટમાંથી SRS અને SDD સૌથી વધુ વખત પૂછાતા પ્રશ્નો છે. જેમાં SRS શું બનાવવું તે કહે છે અને SDD કેવી રીતે બનાવવું તે કહે છે. તો હવે અહીંથી સૌથી રસપ્રદ બાબત શરૂ થાય છે. યુનિટ 2.1 સોફ્ટવેર ટેસ્ટિંગ. જુઓ, ટેસ્ટિંગમાં 2 શબ્દો બહુ આવે છે: વેરિફિકેશન અને વેલિડેશન. આ બંને વચ્ચે શું તફાવત છે? હા, આ બહુ જ મહત્વનું છે. વેરિફિકેશન પૂછે છે કે આર વી બિલ્ડિંગ ધ પ્રોડક્ટ રાઇટ, એટલે કે પ્રક્રિયા સાચી છે કે નહીં. આ એક સ્ટેટિક પ્રક્રિયા છે. જ્યારે વેલિડેશન પૂછે છે કે આર વી બિલ્ડિંગ ધ રાઇટ પ્રોડક્ટ, એટલે કે યુઝરને જે જોઈતું હતું તે જ બન્યું છે ને. આ ડાયનેમિક છે. જો
હું એનોલોજી આપું તો વેરિફિકેશન એટલે કાર બનતા પહેલા તેની બ્લુપ્રિન્ટ ચેક કરવી અને વેલિડેશન એટલે કાર બની ગયા પછી તેની સીધી ટેસ્ટ ડ્રાઈવ લેવી. એકદમ પરફેક્ટ. અને ટેસ્ટિંગની વાત નીકળી છે તો એક એક્ઝામ પોઈન્ટ બિલકુલ ન ભૂલતા. ટેસ્ટિંગ ક્યારેય બગ્સની ગેરહાજરી સાબિત કરી શકતું નથી, તે માત્ર બગ્સની હાજરી જ સાબિત કરી શકે છે. તો આ ટેસ્ટિંગ કયા લેવલ પર થાય છે? ઇન્ડસ્ટ્રીમાં વી મોડલના 4 લેવલ્સ પદાનુક્રમ એટલે કે હાયરાર્કી મુજબ ચાલે છે. નીચેથી ઉપર જઈએ તો સૌથી પહેલા યુનિટ ટેસ્ટિંગ. આ ડેવલપર્સ દ્વારા આઇસોલેશનમાં થાય છે. પછી બીજું ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ, જેમાં મોડ્યુલ્સ જોડીને ઇન્ટરફેસ ચેક થાય છે. ત્રીજું સિસ્ટમ ટેસ્ટિંગ, જેમાં આખું સોફ્ટવેર ચેક થાય છે. અને ચોથું એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ, જે યુઝર દ્વારા થાય છે, જેમ કે આલ્ફા અને બીટા ટેસ્ટિંગ. એક્ઝામ પોઈન્ટ એ છે કે યુનિટ ટેસ્ટિંગ સૌથી સાંકડું એટલે કે નેરોએસ્ટ લેવલ છે અને એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ સૌથી વ્યાપક એટલે બ્રોડેસ્ટ લેવલ છે. આ ઇન્ટિગ્રેશનમાં અલગ અલગ ટુકડાઓને જોડવાના એપ્રોચ પણ હોય છે ને? હા, ત્રણેય એપ્રોચ સમજવા જેવા છે. પહેલો છે ટોપ ડાઉન, જેમાં મેઇન મોડ્યુલથી શરૂઆત થાય અને નીચેના અધૂરા મોડ્યુલ માટે સ્ટબ્સનો ઉપયોગ થાય છે. બીજો છે બોટમ અપ, જેમાં નીચલા મોડ્યુલથી શરૂ થાય અને ઉપરના મેઇન મોડ્યુલ માટે ડ્રાઈવર્સનો ઉપયોગ થાય છે. અને ત્રીજો છે બિગ બેંગ, જેમાં બધા મોડ્યુલ એકસાથે જોડવામાં આવે છે, જે ખૂબ જોખમી છે. એટલે ટોપ ડાઉન જાણે રિમોટ કંટ્રોલનું એન્જિન વગરની રમકડાની કાર સાથે ટેસ્ટિંગ. અહીં રમકડાની કાર એ સ્ટબ છે અને બોટમ અપ એટલે કારના એન્જિનનું સીધી બેટરી વડે ટેસ્ટિંગ, જ્યાં બેટરી એ ડ્રાઈવર છે. હા, અને એક્ઝામ પોઈન્ટ ખાસ યાદ રાખજો. ટોપ ડાઉનમાં સ્ટબ્સ વપરાય અને બોટમ અપમાં ડ્રાઈવર્સ વપરાય. ચાલો ફટાફટ રિવિઝન કરી લઈએ. વી મોડલના 4 લેવલ્સ: યુનિટ, ઇન્ટિગ્રેશન, સિસ્ટમ, એક્સેપ્ટન્સ. અને ટોપ ડાઉનમાં સ્ટબ્સ, બોટમ અપમાં ડ્રાઈવર્સ. હવે 2.2 ટેસ્ટિંગ ટેકનિક્સ શરૂ કરીએ. ડાયાગ્રામ 2 છે, ધ બ્લેક બોક્સ મેથડ. આકૃતિમાં એક વ્યક્તિ વેન્ડિંગ મશીનમાં સિક્કો નાખી રહ્યો છે. મશીન અંદરથી છુપાયેલું છે, એટલે કે બ્લેક બોક્સ છે. અને બાજુમાં 0, 100 અને 101ની બાઉન્ડ્રી દર્શાવતું મીટર છે. આ શું છે? આ બ્લેક બોક્સ ટેસ્ટિંગ છે, જેમાં ફંક્શનલ રિક્વાયરમેન્ટ ચેક થાય છે અને કોડ છુપાયેલો હોય છે. આની 3 પદ્ધતિઓ છે. ઇક્વિવેલન્સ પાર્ટીશનિંગ, જેમાં ઇનપુટના ગ્રુપ્સ બનાવાય છે. બીજું છે બાઉન્ડ્રી વેલ્યુ એનાલિસિસ અથવા BVA, જેમાં 0, 1, 2 અને 99, 100, 101 જેવી એજ વેલ્યુઝ ચેક થાય છે. અને ત્રીજું ડિસિઝન ટેબલ ટેસ્ટિંગ, જે જટિલ લોજિક માટે વપરાય છે. એક્ઝામ પોઈન્ટ એ છે કે બ્લેક બોક્સ ટેસ્ટિંગ મુખ્યત્વે સિસ્ટમ ટેસ્ટિંગ અને એક્સેપ્ટન્સ ટેસ્ટિંગ લેવલ પર વપરાય છે. હા, આ તો વેન્ડિંગ મશીન જેવું જ થયું. અંદરના વાયરિંગની ચિંતા કર્યા વગર માત્ર સિક્કો નાખીને આઉટપુટ જોવું. તો પછી અંદરનું વાયરિંગ ચેક કરવા માટે શું હોય? તેના માટે વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ છે, જેને ગ્લાસ બોક્સ કે સ્ટ્રક્ચરલ ટેસ્ટિંગ પણ કહેવાય છે, જેમાં ડેવલપર જાતે કોડ જુએ છે. તેમાં 3 કવરેજ આવે છે. સ્ટેટમેન્ટ કવરેજ, એટલે કે દરેક લાઇન એકવાર રન થવી જોઈએ. બ્રાન્ચ કવરેજ, જેમાં ટ્રુ અને ફોલ્સ બંને રસ્તા ચેક કરવા. અને પાથ કવરેજ, જેમાં તમામ શક્ય રૂટ ચેક થાય છે. આ તો જાણે ઘરના ઇલેક્ટ્રિકલ વાયરિંગનું ટેસ્ટિંગ છે, જ્યાં દિવાલ ખોલીને અંદરના બધા કનેક્શન ચેક થાય છે. બરાબર છે. અને એક્ઝામ પોઈન્ટ એ છે કે વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ હંમેશા ડેવલપર્સ દ્વારા યુનિટ ટેસ્ટિંગ લેવલમાં થાય છે. હવે આ ડાયાગ્રામ 3 જુઓ, ધ ક્વોલિટી સ્કોર કાર્ડ. આ એક હાઈટેક ટેસ્ટ કેસ ટેબલ બતાવે છે, જેમાં આઈડી, ઇનપુટ, એક્સપેક્ટેડ અને સ્ટેટસના કોલમ છે. અને એક બગ લાલ રણમાં હાઇલાઇટ થયેલ છે. આ ટેસ્ટ કેસ કેવી રીતે લખાય છે? કોઈપણ પ્રોફેશનલ ટેસ્ટ કેસ ડિઝાઇનમાં 6 સ્ટેન્ડર્ડ કમ્પોનન્ટ્સ હોય જ છે. ટેસ્ટ કેસ આઈડી, ડિસ્ક્રિપ્શન, ઇનપુટ ડેટા, એક્સપેક્ટેડ આઉટપુટ, એક્ચ્યુઅલ આઉટપુટ અને સ્ટેટસ એટલે કે પાસ કે ફેલ. અને હા, એક્ઝામ પોઈન્ટ નોંધી લેજો, BCAના પ્રોજેક્ટ વાયવામાં દરેક મહત્વના ફીચર માટે આવું ટેસ્ટ કેસ ટેબલ બનાવવું ફરજિયાત છે. ક્વિક રિવિઝન. બ્લેક બોક્સ એટલે માત્ર આઉટપુટ ચેક કરવું. વ્હાઇટ બોક્સ એટલે અંદરનો કોડ ચેક કરવો. અને ટેસ્ટ કેસના 6 કમ્પોનન્ટ્સ ફરજિયાત છે. હવે 2.3 ટેસ્ટ સ્યુટ ડિઝાઇન. જુઓ, જો ટેસ્ટ કેસ એક ગોળી એટલે કે બુલેટ હોય,
તો ટેસ્ટ સ્યુટ એ આખી ભરેલી મેગેઝીન છે, અથવા એમ કહો કે ફૂલ બોડી હેલ્થ ચેકઅપ છે, જ્યાં બધા રિપોર્ટ એકસાથે આવે છે. સાવ સાચી વાત. ટેસ્ટ સ્યુટની વ્યાખ્યા જે છે કે તે ટેસ્ટ કેસીસનું કલેક્શન છે. તેને અલગ અલગ રીતે ગ્રુપ કરાય છે, જેમ કે બાય ફીચર, દાખલા તરીકે માત્ર પેમેન્ટ ગેટવેના ટેસ્ટ્સ, બાય પ્રાયોરિટી એટલે કે માત્ર હાઈ પ્રાયોરિટી ટેસ્ટ્સ, અને બાય ટાઈપ જેમ કે યુઆઈ અથવા ડેટાબેઝના ટેસ્ટ્સ. આકૃતિ 4 ધ ટેસ્ટિંગ ગેટકીપર્સ. આમાં 3 ગેટ છે. સ્મોક ટેસ્ટ એટલે કે કાર ચાલુ થાય છે કે નહીં. રિગ્રેશન ટેસ્ટ એટલે કારના બધા જ પાર્ટ્સ ઊંડાણથી ચેક કરવા. અને સક્સેસ ફ્લેગ એટલે ગ્રાહક માટે સુરક્ષિત. આમાંથી રિગ્રેશન ટેસ્ટ સ્યુટ સમજવો બહુ જ જરૂરી છે. કોડમાં ફેરફાર કર્યા પછી કે કોઈ બગ સોલ્વ કર્યા પછી એ જોવું પડે કે તેના લીધે જૂના ફીચર્સ તૂટી તો નથી ગયા ને. આ તો કાર રિપેરિંગ જેવું થયું. મેં એસી રિપેર કરાવ્યું, પણ પછી ચેક કરવું પડે કે બ્રેક્સ બરાબર કામ કરે છે કે નહીં. હા, અને કારણ કે આ વારંવાર કરવું પડે છે, એક્ઝામ પોઈન્ટ એ છે કે રિગ્રેશન ટેસ્ટિંગ ઓટોમેશન માટે બેસ્ટ છે. હવે બીજો ગેટ છે સ્મોક ટેસ્ટ સ્યુટ, જેને બિલ્ડ વેરિફિકેશન ટેસ્ટિંગ પણ કહે છે. હાર્ડવેરમાં એવો નિયમ છે કે પ્લગ ભરાવતા જ જો મશીનમાંથી સ્મોક એટલે કે ધુમાડો નીકળે તો પછી તેના બટન ચેક ન કરવાના હોય. એ જ રીતે સોફ્ટવેરમાં બેઝિક લોગિન જ ન થતું હોય તો ઊંડાણપૂર્વક ટેસ્ટ ન કરાય. ઓકે, એટલે બેઝિક ચાલે છે કે નહીં તે સ્મોક ટેસ્ટ. હા, અને તેનો એક્ઝામ પોઈન્ટ એ છે કે સ્મોક ટેસ્ટ બહુ જ ઓછો સમય લે છે. ઝડપી રિવિઝન. ટેસ્ટ સૂટ એટલે કલેક્શન. રિગ્રેશન એટલે ફેરફાર પછી જૂનું બધું ચેક કરવું, જે ઓટોમેશન માટે બેસ્ટ છે. અને સ્મોક ટેસ્ટ એટલે બેઝિક ચાલુ થાય છે કે નહીં તે જુઓ. હવે 2.4 કન્વેન્શનલ એપ્લિકેશન્સ એટલે કે સી વગેરેનું ટેસ્ટિંગ. ડાયાગ્રામ 5માં એક કન્વેન્શનલ ટેસ્ટિંગ લેબ બતાવી છે, જેમાં ઇન્ટરનલ બોર્ડ, યુઝર રિક્વાયરમેન્ટનું ત્રાજવું અને સિક્યોરિટી શિલ્ડ છે. કન્વેન્શનલ એપ્લિકેશન્સના 4 મુખ્ય ટેસ્ટિંગ છે. પહેલું, સ્ટ્રક્ચર્ડ પ્રોગ્રામ ટેસ્ટિંગ. આ એક વ્હાઇટ બોક્સ પદ્ધતિ છે, જેમાં ફ્લો ગ્રાફ્સ વપરાય છે. આનો એક્ઝામ પોઈન્ટ એ છે કે આમાં 100% સ્ટેટમેન્ટ અને બ્રાન્ચ કવરેજ મેળવીને ડેડ કોડ દૂર કરવામાં આવે છે. એટલે આ રેલવે ટ્રેક સિસ્ટમ ચેક કરવા જેવું છે, જ્યાં એક એક પાટાનું કનેક્શન ચેક થાય છે. બરાબર. બીજું છે ફંક્શનલ ટેસ્ટિંગ. આ બ્લેક બોક્સ પદ્ધતિ છે. એક્ઝામ પોઈન્ટ, આ પદ્ધતિ ઇન્ટરનલ કોડને સંપૂર્ણપણે ઇગ્નોર કરે છે. હા, જેમ કે કેલ્ક્યુલેટર. આપણે માત્ર બટન દબાવીને જવાબ જોઈએ છે, અંદરની સર્કિટ નહીં. ત્રીજું છે પરફોર્મન્સ ટેસ્ટિંગ, જેમાં લોડ અને સ્ટ્રેસ ટેસ્ટિંગ આવે છે. એક્ઝામ પોઈન્ટ એ છે કે આ એક નોન ફંક્શનલ રિક્વાયરમેન્ટ છે. એટલે બ્રિજ એટલે કે પુલ પર એકસાથે અનેક ટ્રકો ચલાવીને તેનું ટેસ્ટિંગ કરવું. અને ચોથું છે સિક્યોરિટી ટેસ્ટિંગ, જેમાં કોન્ફિડેન્શિયાલિટી, ઇન્ટિગ્રિટી અને ઓથેન્ટિકેશન ચેક થાય છે. એક્ઝામ પોઈન્ટ આમાં એસક્યુએલ ઇન્જેક્શન જેવી લૂપહોલ્સ શોધવામાં આવે છે. આ તો તમારા જ ઘરમાં ચોરી કરવા કોઈ પ્રોફેશનલ લોકસ્મિથને બોલાવવા જેવું છે. હવે 2.5 ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એટલે કે ઓઓ ટેસ્ટિંગ. ડાયાગ્રામ 6માં ઓઓ ટેસ્ટિંગ લેબ છે, જ્યાં ક્લાસ ટેસ્ટિંગ માટે એક રોબોટિક ડોગ છે, ઇનહેરિટન્સ માટે પિતૃ અને બાળ રોબોટ્સ છે, અને એક યુએમએલ સિક્વન્સ મેપ છે. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એપ્લિકેશન્સના આર્કિટેક્ચરને લીધે ટેસ્ટિંગ અલગ રીતે થાય છે. તેમાં ક્લાસ ટેસ્ટિંગ, મેથડ ટેસ્ટિંગ, ઇનહેરિટન્સ ટેસ્ટિંગ અને પોલિમોર્ફિઝમ ટેસ્ટિંગ થાય છે. આનો સૌથી મહત્વનો એક્ઝામ પોઈન્ટ એ છે કે ઓઓમાં પરંપરાગત યુનિટ ટેસ્ટિંગની જગ્યા ક્લાસ ટેસ્ટિંગ લે છે. એટલે માત્ર એક બલ્બ નહીં, આખી સ્માર્ટ હોમ સિસ્ટમ ચેક કરવી અને ગેસ્ટ રૂમ માટેનું ઇનહેરિટન્સ પણ ચેક કરવું. હા, અને આમાં યુએમએલ બેઝડ ટેસ્ટિંગ પણ આવે છે, જેમાં યુઝ કેસ ડાયાગ્રામ્સ અને સિક્વન્સ ડાયાગ્રામ્સનો ઉપયોગ થાય છે. એટલે મૂવી સ્ક્રિપ્ટનું ટેસ્ટિંગ. યુઝ કેસ એ પ્લોટ છે અને સિક્વન્સ એ ડાયલોગ છે. એકદમ સાચું. અને એક્ઝામ પોઈન્ટ એ છે કે યુએમએલ ટેસ્ટિંગમાં કોડ લખાય તે પહેલાં જ ટેસ્ટ ડિઝાઇન થઈ જાય છે. ક્વિક રિવિઝન. કન્વેન્શનલમાં સ્ટ્રક્ચર્ડ, ફંક્શનલ, પરફોર્મન્સ અને સિક્યુરિટી આવે. જ્યારે ઓઓમાં ક્લાસ ટેસ્ટિંગ, યુનિટ ટેસ્ટિંગની જગ્યા લે છે અને યુએમએલનો ઉપયોગ થાય છે. હવે 2.6 વેબ અને મોબાઈલ ટેસ્ટિંગ. ડાયાગ્રામ 7માં વેબ ટેસ્ટ હબ છે. ક્રોસ બ્રાઉઝર આઇકન્સ,
યુઝેબિલિટી માટે મેગ્નિફાઇંગ ગ્લાસ અને સિક્યુરિટી લોક. વેબ એપ્લિકેશન ટેસ્ટિંગના 5 મુખ્ય મુદ્દા છે: ફંક્શનલ, યુઝેબિલિટી એટલે કે યુએક્સ, કમ્પેટિબિલિટી, બ્રાઉઝર એટલે કે ક્રોસ બ્રાઉઝર અને સિક્યોરિટી એટલે કે HTTPS. એક્ઝામ પોઈન્ટ નોંધી લેજો, વેબ ટેસ્ટિંગમાં બ્રોકન લિંક્સ એટલે કે 404 એરર પેજ ખાસ ચેક થાય છે. હા, તો કોઈ નવી દુકાન ખોલવા જેવું છે. દરવાજો ખુલે છે કે નહીં, સાઇનબોર્ડ દેખાય છે કે નહીં અને તાળા બરાબર છે કે નહીં. અને ડાયાગ્રામ 8માં મોબાઈલ સ્ટ્રેસ ટેસ્ટ છે. ફોનનું ઓરિયન્ટેશન, બેટરી અને નેટવર્ક ગ્રાફ્સ અને ઇનકમિંગ કોલથી થતું ઇન્ટરપ્શન. મોબાઈલ ટેસ્ટિંગમાં પણ 5 મુદ્દા છે: ડિવાઇસ કમ્પેટિબિલિટી, પરફોર્મન્સ એટલે કે લો મેમરીમાં કેવું ચાલે છે, UI એટલે પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ, નેટવર્ક સ્વિચિંગ અને બેટરી યુઝેજ. એક્ઝામ પોઈન્ટ: મોબાઈલ ટેસ્ટિંગમાં ઇન્ટરપ્શન ટેસ્ટિંગ એટલે કે કોલ કે મેસેજ આવવા પર એપ કેવી રીતે વર્તે છે તે ખૂબ મહત્વનું છે. એટલે વોકી ટોકીનું ટેસ્ટિંગ, રેન્જ, સાઇઝ અને બેટરી. હવે 2.7 ટેસ્ટિંગ ટૂલ્સ. જો ઓટોમેશન માટે સિલેબસમાં મુખ્ય 2 ટૂલ્સ છે. પહેલું વિનરનર. આ ફંક્શનલ અને રિગ્રેશન ટેસ્ટિંગ માટે છે. તેમાં TSL લેંગ્વેજ અને ચેકપોઇન્ટ્સ વપરાય છે. એક્ઝામ પોઈન્ટ એ છે કે વિનરનર એક કેપ્ચર પ્લેબેક ટૂલ છે. એટલે પ્લેયર પિયાનો. એકવાર રેકોર્ડ કરો અને વારંવાર એ જ રીતે પ્લે થાય. હા, અને બીજું ટૂલ છે લોડ રનર. આ પરફોર્મન્સ અને લોડ ટેસ્ટિંગ માટે છે. તેમાં બોટલનેક્સ શોધવામાં આવે છે. એક્ઝામ પોઈન્ટ લોડ રનરમાં કંટ્રોલર કમ્પોનન્ટ વર્ચ્યુઅલ યુઝર્સ એટલે કે વી યુઝર્સને મેનેજ કરે છે. આ તો સ્ટેડિયમમાં ફાયર ડ્રિલ કરવા સમાન છે. હજારો વર્ચ્યુઅલ લોકોથી ગેટનું ટેસ્ટિંગ કરી લેવું. તો ક્વિક રિવિઝન: વેબમાં બ્રોકન લિંક્સ, મોબાઈલમાં ઇન્ટરપ્શન ટેસ્ટિંગ, વિનરનર ફંક્શનલ માટે અને લોડ રનર લોડ માટે વપરાય છે. આ સાથે આપણે આખા યુનિટનું સમાપન કરીએ છીએ. સિલેબસના તમામ મુદ્દા કવર થઈ ગયા છે. પરીક્ષા માટે બધાને શુભેચ્છાઓ. પણ જતાં જતાં એક વિચાર ચોક્કસ કરવા જેવો છે. જો ભવિષ્યમાં AI જાતે જ કોડ લખી શકે અને જાતે જ ઓટોમેટેડ ટૂલ્સથી તેને ટેસ્ટ પણ કરી શકે, તો આવનારા 10 વર્ષોમાં સોફ્ટવેર એન્જિનિયરની ભૂમિકા શું હશે? શું આપણે માત્ર કોડર મટીને AIના લખેલા કોડના હ્યુમન રિવ્યુઅર બની જઈશું? જરા વિચારજો.